મેં કર્યું. હા કર્યું હેતલબેને. નીતાબેન તમારો વિડિયો બંધ થાય ને તો કરો, નહીં તો પછી છે ને ખાલી ઊંધો મૂકી દો ફોન, કારણ કે હાલ્યા કરે છે ને. હા કદાચ નથી થતો લાગતો તમારો. ખબર થતું નથી. કઈ વાંધો નહીં, ઊંધો કર દો ને ફોન, એટલે પેલું હાલ્યા કરે ને તો જે વાંચતું હોય ને એને ડિસ્ટર્બન્સ થાય ને એટલે માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાક્ષાત પરોક્ષ રૂપત્વાત, સાક્ષાત પરોક્ષ રૂપત્વાત એવા પૂર્વ વિલક્ષણાઃ યથા ગાયન્ત્ય ઇતિ યત્ર ભાવઃ સબલિતો મતઃ. ફરીથી મૂલમ વાંચું છું. સાક્ષાત પરોક્ષ, બે ભાવ કયા? સાક્ષાત અને પરોક્ષ એવા બે સંજોગોમાં. રૂપત્વાત સેવા પૂર્વ વિલક્ષણાઃ યથા ગાયન્ત્યઃ ઇતિ યત્ર ભાવઃ સબલિતો મતઃ. ભગવાન સાક્ષાત એટલે કે સંયોગાત્મક અને પરોક્ષ એટલે વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. આપણે સેવામાં હોઈએ ત્યારે સાક્ષાત અને અનુસરમાં હોઈએ ત્યારે વિપ્રયોગાત્મક. તેથી સેવા પણ મૂળથી વિલક્ષણ છે. વિલક્ષણ એટલે અદ્ભુત છે, એમ કે બહુ અસાધારણ છે, બહુ જ એમ કે મહત્વની છે. અથવા સંયોગ વિપ્રયાત્મક જે સેવા તે અપૂર્વ વિલક્ષણ છે. સેવા તો વિલક્ષણ છે જ મૂળથી, પણ એમ કે સંયોગ વિપ્રયાત્મક સેવા, જે સેવા તો અપૂર્વ વિલક્ષણ છે. જેમ બ્રજ ભક્તોને પ્રથમ સ્વરૂપાનંદનો અનુભવ થયો, પછી શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા. જ્યારે ઉચ્ચ સ્વરે એમને ગાયું, કીર્તન ગાયા છે, ઉચ્ચ સ્વરે એમને ગાન કર્યું છે. આવું રાસ પંચાયતીના 30મા અધ્યાયમાં 4થા શ્લોકમાં નિરૂપણ કર્યું છે. જ્યારે બધા મળીને શ્રી ઠાકોરજીના ગુણગાન કરવા લાગ્યા અને પછી બાવરા બની જઈ ગાંડાની માફક એક વનથી બીજા વનમાં પ્રભુને શોધવા લાગ્યા. ત્યારે પછી તદાત્મક એકરૂપ થઈને પ્રભુની લીલા કરવા લાગ્યા. તેમાં જેવો સંયોગ પ્રયોગાત્મક ભાવ નિરૂપણ કર્યો છે, તેવો જ ભાવ રાખવાનો. આપણને પેલું એવું કહું કે શબ્દાર્થમાં કે ભગવાનની સાક્ષાત જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે સંયોગાત્મક, અને જ્યારે અનુસરમાં હોય તો વિપ્રયાત્મક એવી સ્વરૂપ સેવા કરવાની આપણે. અને આ સેવામાં આમ તો વિલક્ષણ છે, પણ આ બંને ભાવ બહુ જ વિલક્ષણ છે, અદ્ભુત છે. એમ કે પછી વ્રજ ભક્તોની વાત કરી કે એમને કેવી રીતે તો સ્વરૂપાનંદનો અનુભવ થયો છે તે. અને ઠાકોરજી જ્યારે અંતર ધ્યાન થઈ ગયા, એમણે પહેલા તો એમને જોયા, પછી અંતર ધ્યાન થઈ ગયા. એ વખતે એમણે રાસ પંચાય ગોપી ગીતમાં, વેણુ ગીતમાં, એમ બધા જે એમ કે કીર્તન કર્યા છે, ગીત ગાયા છે, પોતે એ ગીતો દ્વારા ગાન કર્યું છે, એના દ્વારા જે પોતાના મનમાં થયેલી ક્લેશાત્મક આરતી તાપ થયો તો તેનું ગાન કર્યું છે, ગુણગાન ગાયા છે ઠાકોરજીના. અને પછી એ ઠાકોરજીને શોધવા માટે એક વનથી બીજા વને કેવા તો એમ કે ફર્યા છે. ત્યાર પછી બાબરા બનીને ફર્યા છે, એટલે પાગલ જેવા થઈને, આકુળ વ્યાકુળ થઈને. ત્યાર પછી તદાત્મક પ્રભુની લીલામાં તદાત્મક થઈ ગયા, એકરૂપ થઈ ગયા. અને પછી એમણે એમાં એમણે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક ભાવ નિરૂપણ કર્યો છે. તેવો જ ભાવ આપણે પણ ઘરમાં જ્યારે સેવા કરતા હોઈએ આપણા ઠાકોરજીના સ્વરૂપ સાથે કરવાનો છે. વિવેચન: સાક્ષાત અને પરોક્ષ
એવું સમયમાં સ્વરૂપની સાથે એકમેક થઈ જવાનું. એટલે આપણે જે વાત કરી કે તદાત્મક થઈ જવું, તદરૂપ થયું જોઈએ, એ રૂપમાં આપણે ભળી જ જવાનું છે. ટૂંકમાં સાદા શબ્દોમાં કહીએ તો તદરૂપમાં થઈ સેવા કરે. પ્રથમ સેવા સમય જ્યારે સેવા કરીએ છીએ ત્યારે માસી સોરી, તદાત્મ અને તદ્રુપ એ બેમાં અંતર એ છે કે તદાત્મ એટલે એ લીલાઓમાં તદાત્મ થઈ જવાનું છે. પ્રભુની જે લીલાઓ છે તદ્રુપ એટલે સ્વરૂપમાં. હા હા. તો અહીંયા તદાત્મ એટલે આપણે જ્યારે અત્યારે સપોઝ આપણે શૃંગાર દીધા અને એ જે દિવસના શૃંગાર હવે પ્રણાલીમાં હોય, પણ તમે શૃંગાર કર્યા પ્રણાલીના કીર્તનની જગ્યાએ તમે જે કીર્તન ગાવાનું વિચાર્યું પણ હતું અને એના કરતા તમે કંઈક જુદું કીર્તન લઈ રહ્યા છો, તો એ સમયે પ્રભુને જે લીલામાં બિરાજવું છે એ લીલાનું એ કીર્તન શરૂ થઈ જાય છે. અને એ તદાત્મતા, કારણ કે ત્યાં આગળ પ્રભુ જે લીલામાં છે એ લીલાના અંગરૂપ સ્વયં સેવક પણ થઈ જાય છે, ભક્ત પણ થઈ જાય છે. જ્યારે પરમાનંદ દાસજીએ કીધું કે મેરી હથેરી ચાટ, કારણ કે હું રહી ગયો પ્રભુ, જ્યારે આજ દધી મીઠો મદન ગોપાલ હતું ત્યારે જીની નહીં પાયો રે ભૈયા મેરી હથેરી ચાટ, કારણ કે ત્યાં પરમાનંદ દાસજી રહી ગયા હતા. તો એ તદાત્મયા છે. સાક્ષાત અને કૂતરાઓનો બહુ અવાજ આવે. સાક્ષાત અને પરોક્ષ એવું સમયમાં સ્વરૂપની સાથે એકમેક એટલે કે તદ્રુપ થઈને સેવા કરે. પ્રથમ સેવા સમય સાક્ષાત સ્વરૂપની સેવા કરી સંયોગ રસનો અનુભવ કરે. તે સિવાયના વખતમાં માસી એક મિનિટ, હજી ત્યાં તદ્રુપ જ શબ્દ આપેલો છે. હા, અને ઉપર તદાત્મય આપેલું છે ને, બે અલગ અલગ આપ્યા છે. ના, એટલે ખાલી પૂછું છું કે બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ શબ્દોનું ઉચ્ચારણ છે ને. મેં પુસ્તક લઈને નથી બેઠી ને એટલા માટે. હું તને છતાં પણ ફરી જોઈને કહ્યું, કારણ કે ખોટો અર્થઘટન ના થવું જોઈએ. ના કઈ નહીં માસી, એ તો બંને ત્યાં આગળ બંને લાગુ પડે જ છે, કારણ કે સેવામાં તમારે લીન તો થવાનું જ છે ને. તદાત્મક થઈ લીલા કરવા લાગ્યા. એ ગોપીઓ વિશે કહું આગળ શબ્દાર્થમાં. કારણ કે સેવામાં જે તદ્રુપતા એટલે કે જે સેવામાં જે લીન થવાનું છે એના સંદર્ભમાં કહેતા હોય તો બરાબર જ છે. એટલે આ સેવામાં હવે જે હું વાંચું છું તે સેવાનું હશે. હા બરાબર છે. ના, મને ખાલી કન્ફર્મ કરવું હતું ને એટલા માટે. અને પેલું ગોપીઓના સંદર્ભમાં હતું. એ રાસ પંચાધ્યાયીના સંદર્ભમાં છે. બરાબર, રાસ પંચાયતના. સાક્ષાત અને પરોક્ષ બેઉ સમયમાં સ્વરૂપની સાથે એકમેક એટલે તદ્રુપ થઈ સેવા કરે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે પ્રથમ સેવા સમય સાક્ષાત સ્વરૂપની સેવા કરી સંયોગ રસનો અનુભવ કરવાનો. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તે સિવાયના વખતમાં, હવે અનુસરમાં, તે સિવાયના વખતમાં પુંજની લીલાઓ વિચારી વિપ્રયોગ રસ સ્વરૂપનો અનુભવ કરવાનો. આ મુખ્ય વસ્તુ કઈ બંને વિશે. હવે ગોપીઓની વાત કરશે. વ્રજ ભક્તો રાસ પંચાયતીમાં પોતાને ઘેરથી શ્રી ઠાકોરજીને પાસે આવ્યા અને સ્વરૂપ સેવાનો અનુભવ કર્યો. પછી ઠાકોરજી અંતર ધ્યાન થઈ વિપ્રયોગ રસનો અનુભવ કરાવ્યો. જે પ્રથમ શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ ન કરાવે, જો પ્રથમ શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ ન કરાવે
તો અંતર ધ્યાન વખતે વિપ્રયોગનું દુઃખ ભક્તને બહુ ન થાય. એટલે મેં જે પેલા મૂળ આપણું બૃહદ શિક્ષાપત્રમાં છે આના વિશે વાંચ્યું. પહેલા એમ કે સંયોગ રસનો આનંદ આપણને જે મળે છે, અને પછી વિપ્રયોગમાં એમ કે એવો વિપ્રયોગ આવે. એટલે વિપ્રયોગમાં પ્રથમ સંયોગ રસમાં કેટલો બધો આનંદ હતો એનો, અને હવે તો ઠાકોરજી સમક્ષ પોતાની સમક્ષ નથી, એનો એમ કે જે વિપ્રયોગ થઈ રહ્યો છે એનું પોતાને બે બાકડાપણું કે દુઃખ ભક્તને થાય. એટલે આમાં નથી, પણ જોકે આમાં પાછળથી આપવું તો જોઈએ, ધનનું આવશે. મેં આમાં પણ વાંચ્યું હતું એટલે હું પછી જ કહીશ. જેની પાસે ધન છે ને ધન નથી ને એને થતો અનુભવ, એમ કે ધન જતું રહે ત્યારે શ્રી ઠાકોરજી સ્વરૂપાનંદનો અનુભવ ન કરાવે તો અંતર ધ્યાન થતી વખતે વિપ્રયોગનું દુઃખ ભક્તને બહુ ન થાય. આપણે જસ્ટ લાઈક એમ કે અજવાળું જોયું છે તો લાઈટો જતી રહે ત્યારે આપણને ખબર પડે કે અજવાળાનું શું મહત્વ છે. ત્યારે આપણને એ વખત પડતી તકલીફોમાં, એ વખત થતા દુઃખમાં પણ ભક્ત એ ન થાય. જેમ અહીંયા લૌકિકનું પેલું હું કહેતી તે ઉદાહરણ આપે છે, જેમ લૌકિકમાં કોઈને ધન મળે પછી જ્યારે એ ધન જતું રહે ત્યારે શું થાય, તો મનમાં મહાન ક્લેશ થાય. પણ જેની પાસે જન્મથી જ મૂળમાં ધન ન હોય, પહેલેથી જ ધન ના હોય તો આની ખબર જ ના પડે ને કે આ દુઃખ શેનું થાય છે. એટલે બધી સ્થિતિ એક સરખી જ લાગે એને. દુઃખ શાનું થાય? જો પહેલેથી જ ધન ના હોય તો પછી દુઃખ શેનું થાય? હતું શું ને ગયું શું, એવું આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ, લૌકિકમાં એવું કહીએ છીએ. એટલે એવી જ રીતે કે છે કે ઠાકોરજીના સ્વરૂપનો આનંદ લીધો છે એમણે, પ્રત્યક્ષ લીધો છે, માટે જ હવે અનુસરમાં એ આટલા બાવરા થઈ ગયા. અનુસમાં કોઈ પણ ભક્ત દુઃખી થઈ જાય કે ઠાકોરજીને પોતે નથી માણી શકતા પોતાના પ્રત્યક્ષમાં. પણ જેની પાસે જન્મથી જ મૂળમાં ધન ન હોય એને દુઃખ શાનું થાય? તેવી જ રીતે ગોપીઓએ થોડો અનુભવ સંયોગ રસનો લીધો અને પછી તો ઠાકોરજી અંતર ધ્યાન થયા ત્યારે વિપ્રયોગ રસનો અનુભવ કર્યો. ત્યાર પછી શ્રી ઠાકોરજી પ્રકટ થયા ત્યારે એમણે છે મારે થોડુંક છપાયું નથી પાછું. પ્રકટ થયા તો સ્થળ ક્રીડા થઈ, એની આગળ કંઈક છે. જોઈ લો મારા પુસ્તકમાં, મારે કેવું જોઈતું હતું તમને. કોઈનામાં છપાયેલું નહીં જ હોય મને લાગે. આજે મિલનબેન નહીં બેઠા હોય લઈને, નહીતર તો મિલનબેન ને મેરેજમાં હતા મને લાગે છે, નહીં તો એ લઈને બેસતા હોય છે. વિયોગરૂપ તાપથી ઠાકોરજીની નિકટમાં આવી. અહીંયા થોડાક શબ્દો જુદા હોય છે ને પાછું, એ પકડાતું નથી મારાથી. માસી જે શબ્દ નથી દેખાતો ને તે પણ વાંચો છો, કોન્ટેક્સ્ટ માં આવી જશે, વાંચી લો ને, કઈ વાંધો નહીં. વૈષ્ણવ ભગવત સેવામાં સ્વરૂપાનંદનો અનુભવ. ત્યાર પછી ઠાકોરજી પ્રકટ થયા અને આ શું એવું હશે કે જલ સ્થળ ક્રીડા સિદ્ધ થઈ? એવું તો ના હોય ને. જલ ક્રીડા થઈ ને, જલ એટલે પછી બરાબર છે. રાસલીલા થઈ એ ભૂમિ પર, ના બરાબર છે, રાસલીલા થઈ એ ભૂમિ પર અને પછી જલ વિહાર કર્યો એટલે જલ બરાબર છે. સાચી હું તો જલ સ્થળ ક્રીડા સિદ્ધ થઈ
તેવી જ પુષ્ટિ માર્ગમાં સેવા છે. વૈષ્ણવ ભગવત સેવામાં સ્વરૂપાનંદનો અનુભવ કરે, પ્રત્યક્ષ સ્વરૂપાનંદનો અનુભવ કરે તે વખતે સેવા સંબંધી સંયોગના કીર્તન કરે અને અનુસર થાય ત્યારે વિરહ ભાવના કરે અને વિપ્રયોગના કીર્તન કરે, એટલે કે વેણુ ગીત, ગોપી ગીત એ બધાના અતિ આતુરતાથી ગાય. આ પ્રમાણે પરોક્ષની સેવા થાય તો વિપ્રયોગ સિદ્ધ થાય. આ પ્રમાણે સંયોગ વિપ્રયોગનો ભાવ વિચારીને સેવા કરે તો આગળ ભાવ સિદ્ધ થાય. એ પ્રકાર આગળ કહે છે. પૂરું થાય છે. પેલા 41 માંથી થોડા મુદ્દા નોંધ્યા છે, આપણે વાંચીએ એટલે ચર્ચા થશે. સેવા સ્વરૂપ સાક્ષાત હોય એટલે સંયોગ તથા પરોક્ષમાં વિપ્રયોગ. આમાં મિશ્ર થવું જોઈએ, આ બંને થવું જોઈએ આપણને. અને સેવા સમયે આપણે જયારે સાક્ષાત છે ત્યારે તો એવો જ અનુભવ કરવાનો છે, એવી જ ભાવના કરવાની છે કે આપણી સામે શ્રી કૃષ્ણ ચંદ્ર સાક્ષાત છે એવી ભાવના કરવાની છે. અને સાક્ષાત જાણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે એવા દર્શન, એવું પૂરેપૂરું આપણે એમાં દર્શન કરવાનું છે. આ સંયોગ રસ. સેવા સમયે સાક્ષાત સ્વરૂપ સેવાથી સંયોગ રસનો અનુભવ આ રીતે કરવો. પછી અનવસરમાં એટલે સેવા પૂર્ણ થયા પછીના અવસરમાં એમાં કુંજની ભાવના વિભાવનાનું સ્મરણ કરી રસ સ્વરૂપનો અનુભવ કરવો. અને જ્યારે આ અનુભવ હોય, વિયોગનો અનુભવ હોય, ત્યારે સાક્ષાત જે સાક્ષાત આપણે એમ કે એવો ભાવ કરો કે ભગવત સ્વરૂપ આપણી પાસે જ છે. જેમ કે રાસ પંચાયતીના વ્રજ ભક્તો પોતાના ગૃહોમાં શ્રી ઠાકોરજીની પ્રત્યક્ષ સંયોગ રસનો અનુભવ કરી સ્વરૂપાનંદનો અનુભવ કરે છે. પછી મદ થઈ જતા અંતર ધ્યાન થઈ ગયા ત્યારે વિપ્રયોગ કરે છે. તાપ અને ક્લેશથી આકુળ કરે છે, બાવરા બની જાય છે. ગુણગાન કરી ઉન્મત્ત થઈ જાય છે, પ્રભુને વનમાં ખોળે છે. આમ સેવામાં સંયોગ વિપ્રયોગ બંને ભાવ ધારણ કરે તો પ્રભુ દાન કરે જ. વિપ્રયોગમાં સર્વ પદાર્થ પ્રભુ રૂપ જ દેખાય આપણને. વૈષ્ણવ ભગવત સેવા સમયે સાક્ષાત સંયોગ રસનો અનુભવ કરે, સંયોગ રસ કરી અને કીર્તન કરે, અનુરસમાં પરોક્ષ દશા જાણી વિપ્રયોગમાં કીર્તન કરવા, વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત નું અતિ આતુરતાથી ગાન કરવું. આમ જો સંયોગ વિપ્રયોગનો વિચાર પૂર્વક સેવા કરીએ તો આપણામાં ભાવ વૃદ્ધિ થાય અને આપણને સ્વરૂપ સેવાનો આનંદ મળે. નિશા, હવે તમને કઈ કેવું હોય તો કહેજો. જે આચાર્ય ચરણે આપણને કરીને બતાવ્યું, ગુરુ હોય તો ગુરુ જ્ઞાન આપે, પણ એની સાથે સાથે આપણને આચાર્ય ચરણમાં વિલક્ષણતા શું સેવા છે કરી કે આપે જે કર્યું છે એ આપણને કરવાનું કહ્યું છે, નહીં કે કીધું છે. તો કેટલું મોટું અંતર છે કે ગુરુના વચનો ખાલી શ્રવણ કરીને પણ નહીં, પણ ગુરુએ જે કર્યું છે. આપ તો સેવામાંથી બહાર આવીને વેણુ ગીત, યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પરગ પ્રકટ ભય મારગ રીત બતાઈ. તો સેવા સમયે પ્રભુને સુખ આપી અને પાછું આપ અનોસરના સમયમાં પ્રભુની જ લીલાઓમાં પધારતા અને અનેક લીલાઓનું ને હૃદયમાં પધરાવતા અને એનું રસપાન પોતાના નિજજનોને કરાવતા.
એટલે કહેવાય સંયોગ અને વિપ્રયોગ બે અલગ અલગ સ્થિતિ, પણ અહીંયા વિપ્રયોગ એ રીતનો છે કે એ વિપ્રયોગમાં પણ સંયોગનું સુખ છે. જેવી રીતના સ્વામિનીજીને સંયોગમાં પણ વિપ્રયોગ થાય છે કે પ્રભુ બિરાજેલા હોય અને ભ્રમર આવે અને પ્રતીક થાય કે પ્રભુ પધારી ગયા, તો ત્યાં પ્રભુ તો ત્યાં જ બિરાજેલા છે, તો એ ત્યાં સંયોગમાં વિપ્રયોગ છે. અહીંયા આગળ વિપ્રયોગમાં પણ સંયોગની અનુભૂતિ છે, કારણ કે જ્યારે આ સમયે વિપ્રયોગ છે અનુસરમાં, ત્યારે એવો છે કે એમાં અનેકવિધ લીલાઓ નું પાન કરી રહ્યા છે. ત્યારે એક લીલા નથી, સંયોગમાં તો જે સમયે સેવાનો જે સમય હોય એ પ્રમાણેની લીલા થાય. જ્યારે વિપ્રયોગમાં જે પ્રભુ સંયોગમાં ચોકી પર બિરાજેલા હતા, એ હવે અહીંયા હૃદયમાં બિરાજીને અનેકવિધ લીલાનો અનુભવ કરાવે છે, અનેકવિધ લીલાના અનુભવ દ્વારા રસનું દાન કરે છે. તો એ અનુભવની અને એની શિક્ષા અત્યારે હરિરાયજી આપી રહ્યા છે કે વિપ્રયોગમાં આ અનુભવ કરવો, કારણ કે આ રસનું દાન વિપ્રયોગમાં જ શક્ય છે. પણ વિપ્રયોગ ક્યારે શક્ય છે? જ્યારે સંયોગનું સુખ મળ્યું હોય ત્યારે. સંયોગનું સુખ મળે, એટલે મુખ્ય પ્રથમ તો સંયોગ અને પછી સંયોગમાં થતો જે કહેવાય કે બિછડી ગયા, તો બિછડ જવાનો જે એ છે એ એટલે જ આપણે કાલે દ્વૈત અને અદ્વૈતની વાત કરી હતી. જ્યાં સુધી અદ્વૈત છે તો તે આનંદ જ નથી. અલગ અલગ છે તો મળવાનો અને જુદા પડવાનો આનંદ છે. એક હોય તો શેનો આનંદ? જે અક્ષર એટલે કે બ્રહ્માનંદ અને ભજનાનંદમાં જે શ્રુતિઓ છે, બ્રહ્માનંદ તો મળી ચુક્યો છે, ઋષિ રૂપાઓ છે, બ્રહ્માનંદનો તો દાન થઈ ચુક્યો છે, પણ હજી એનો જે સંપૂર્ણ અગણિત આનંદ, જે પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ, એ નથી થઈ. એના માટે આ બધા તપ કર્યા છે, અને એ તપના ફલરૂપે પ્રભુએ મનોરથ પૂર્ણ કરવાની, જ્યારે સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને કરવાની, જ્યારે ફલનું દાન કરવાની જ્યારે વાત કરી, ત્યારે એ પ્રકટ થયા, પ્રભુના પ્રકટ થતા પહેલા એ પ્રકટ થયા છે. પણ જે મુખ્ય ચાહે છે શું? જે રસનું દાન અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છે એ, કારણ કે આમાં આનંદ અનેક ગણો છે, કારણ કે શુદ્ધ અદ્વૈત છે. ફક્ત ને ફક્ત અદ્વૈત નથી, પણ ઐક્યમાં પણ દ્વૈત્ય છે, અને એ શુદ્ધાદ્વૈત્ય. તદાત્મ થયા એટલે ઐક્ય થયું, પણ વિપ્રયોગનો અનુભૂતિ છે એટલે દ્વૈત્ય થયું. સમજમાં આવે છે હું શું કહું છું? જ્યારે તદાત્મ થયા છે ગોપી ગીતમાં, ત્યારે તો ધ્યાન પણ, જે ગોપી પૂતના બની છે એના ગાત્રો ખુલી ગયા છે, જે બાલકૃષ્ણ બની છે એના ગાત્રો સીજી ગયા છે, તો ત્યાં તદાત્મતા પ્રાપ્ત થઈ છે, તદ્રુપતા પ્રાપ્ત થઈ છે. પણ હજી પ્રભુ પધારી ગયા એનો જે વિરહ છે, તે ભારોભાર જે તાપ છે એ હૃદયમાં પ્રકટ છે. તો ઐક્યમાં પણ દ્વૈત્ય છે, અને ત્યાં સુખ છે વિયોગનું. એટલે આપણે જે શુદ્ધાદ્વૈત કહીએ છીએ આ છે. દ્વૈત એકત્વ, જે શંકરાચાર્યએ કહ્યું, એકત્વની જે વાત કરી, જે બ્રહ્મ અક્ષર બ્રહ્મની વાત કરી, એનાથી વિલક્ષણ ફળ કેમ છે? કારણ કે આજે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, સિદ્ધાંત મુક્તાવલીમાં કહી દીધું કે આ બ્રહ્મ છે એ જ સાકાર વ્યાપક બ્રહ્મ સાકાર સ્વરૂપ લઈને શેના માટે પધાર્યા છે? રસનું દાન કરવા માટે, જે ભક્તના માટે. આપણે ગઈકાલનું હતું એની સાથે સાથે જ જો આને સુંદર રીતે મનન ચિંતનમાં કરીએ તો એને જ કેરી ફોરવર્ડ થાય છે, એટલા માટે થોડુંક ડિટેલમાં લઉં છું. પણ કહેવાનું અહીંયા આગળ તાત્પર્ય હરિરાયજી પ્રભુનો તો એ જ છે કે સંયોગ અને વિપ્રયોગ બંને સુખ, અને સંયોગના સુખ કરતા વિપ્રયોગનો આનંદ અનેક ગણો હોવાનું કારણ આ જ છે કે અનેકવિધ લીલાઓ દ્વારા પ્રભુ હૃદયમાં રસનો અનુભવ કરાવે છે. તો એટલા માટે કે
ગોપી ગીત રોજ કરવું. સાંજના સમયે જ્યારે પ્રભુ વઢી ગયા હોય, અનુસરમાં હોઈએ, કારણ કે ગોપી ગીત વિપ્રયોગના ફળનું દાન કરાવવા વાળું છે. અને જે અત્યંત અત્યંત મહત્વપૂર્ણ છે, જેને સંપૂર્ણ રીતે પ્રભુનો રસનો આનંદ લેવો છે, અને સંયોગ અને વિપ્રયોગ બંનેનો અત્યંત મહત્વ છે. એટલા માટે વિપ્રયોગ જીવે વિપ્રયોગી થવું. જો ખરો રસનો આનંદ લેવો હોય તો વિપ્રયોગનો અનુભવ કરવો, વિપ્રયોગનો અનુભવ કરતા શીખવું. એ કેવી રીતે થાય? તો આચાર્ય ચરણની કૃપા થાય. ને આચાર્ય ચરણે શું આજ્ઞા કરી છે? તો સંયોગમાં સેવા, અનુસરમાં વેણુગીત, યુગલ ગીતનું રસપાન, એટલે કે ભાગવતજી, પ્રભુની લીલાઓનું ગુણગાન. એના દ્વારા વિપ્રયોગ. કારણ કે કોઈ વાર તો એવું થાય ને, પછી કરતા 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 અરે ગોચારણમાંથી મારા પ્રભુ પણ પધારી રહ્યા હશે ને, કેવા સુંદર દિસતા હશે. તો આ જે છે, ક્યારે મને એવા પ્રત્યક્ષ દર્શન કરાવશે પ્રભુ? તો આ લીલાઓનું રસપાન કરતા 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 એ જે વિપ્રયોગ છે એ હૃદયમાં પધારે, અને એ હૃદયમાં આવતા જ પ્રભુને પધારે છૂટકો, જહાં તાપ વહાં આપ. પછી પ્રભુ પણ એના વગર રહી નથી શકતા. તો એની વાત અહીંયા આગળ હરિરાયજી આપણને કરી રહ્યા છે. ખૂબ સુંદર મૂલન છે. માસી લેજો. વેણુગીત હવે સંયોગ, પછીનું પણ સરસ આવશે. વેણુગીત સંયોગ પહેલાની સ્થિતિ છે અને યુગલ ગીત સંયોગ પછીની સ્થિતિ છે. યા હેતલ ફરી બોલજે તો. પછી મેં આપ્યું. વેણુગીત સંયોગ પહેલાની સ્થિતિ છે અને યુગલ ગીત સંયોગ પછીની સ્થિતિ છે. જરાક સમજાવજે તો. વેણુગીત વેણુ સાંભળીને પ્રભુની પાસે દોડવા માટેની જ્યારે જિજ્ઞાસા થઈ, હજુ પ્રભુનો સંયોગ નથી થયો, ત્યાં જવાની ઉત્કંઠા છે પ્રભુને મળવાની. ગોપી ગીતમાં પ્રભુ એક વખત મળ્યા, પાછો વિરહ થયો, અને મળ્યા પછી જ્યારે વિરહ થયો એ યુગલ ગીત. એટલે યુગલ એક એક યુગલ વર્ણન આવે છે ને. બહુ સમજાયું નહીં મને. મને તારા જેવું સમજાવતા નહીં આવડે. ના ના ના, હું એવું નથી કેતી. મને સમજાયું નહીં એટલે થોડુંક હજી કે ને ડિટેલમાં. કારણ કે મને કદાચ મને જે યુગલ વેણુગીતનું ને એનું ખ્યાલ છે, એનાથી કદાચ મને હજી સમજવામાં તું કે છે નથી સમજાતું. તો એ જરાક કે ને પ્લીઝ. વેણુગીતમાં જ્યારે વેણુનાદ થાય છે ત્યારે પ્રકૃતિની પરિસ્થિતિ, દરેક વસ્તુની જેને જેને વેણુનાદ સાંભળ્યો છે તે પરિસ્થિતિનું વર્ણન આવે છે. અને વેણુનાદ સાંભળી અને ગોપીજનોને પ્રભુ પાસે દોડવાની જિજ્ઞાસા તીવ્ર થઈ જાય છે, એ બધા જીવોને. બરાબર. એટલે વેણુનાદ સંભળાયો કેવી રીતે? વેણુનાદ સંભળાયો કેવી રીતે? એટલે મને તારા ક્વેશ્ચનમાં ખ્યાલ નહીં આવતો. વેણુનાદ તો વનમાં થયો અને ગોપીજનો તો એમના ઘરમાં છે, તો એમને કેવી રીતે શ્રવણ થયું? એમને દૂરદ્રષ્ટિ આપેલી છે ને પ્રભુએ. દૂર શ્રવણ અને દૂરદર્શન. બરાબર. દૂરદર્શન અને દૂરશ્રવણની દ્રષ્ટિ આપેલી છે પ્રભુએ, એ જેના દ્વારા એ વેણુનાદનું શ્રવણ પણ કરી શકે છે અને લીલાના દર્શન પણ કરી શકે છે. હવે શું કહેવા માંગતી હતી? તું કે પૂછવા માંગે છે ને એ રીતે એક્સપ્લેન નથી કરી શકતી,
પણ તું એના પર વિચાર કરજે એટલે તને હું જે કહેવા માંગુ છું ને તે ખ્યાલ આવી જશે. ફરી વખત કે ના એ તો આવી જવાનો હોત તો હું તને આટલી બધી વાર પૂછત જ નહીં. ફરી એકવાર કહી દે હું કરીશ, પણ આવવાનો હતો મને કઈ તને વારંવાર પૂછ્યા કરવાનું એ નથી થતું, પણ આઈ એમ ટ્રાઇંગ ટુ કનેક્ટ, એટલા માટે તું મને કે વાંધો નહીં, પછી હું એના પર મનન કરીશ. પહેલું ગીત પ્રભુના સંયોગ પહેલાની સ્થિતિ છે હા. અને મંગલ ગીત પ્રભુ જોડે વિરહ થયો અને ત્યાર પછી વિરહનું વર્ણન જે છે પ્રભુના, એ વિરહમાં જે સંયોગ છે તે યુગલ ગીત છે. ઓકે ઓકે. હા, એટલે પહેલા સંયોગ પહેલાનું વિરહ છે, પછી સંયોગ થયા પછીનો વિરહ યુગલ ગીતમાં છે. ઓકે. હા, અને એ વિરહમાં સંયોગ છે પાછો. એટલે ત્યાં ધર્મી વિપ્રયોગાત્મક સ્થિતિ છે. યા બાબાએ હરિબાબાએ સમજાયું. યા ખ્યાલ આવી ગયો તું બોલી એના પરથી જ. તારે શું કે છે? તારી બોલવાની ઢબ પરથી જ ખબર પડી ગઈ. બહુ ટાઈમ થયો મને, હમણાં જ નથી તાજું મેં સાંભળેલું, બહુ ટાઈમ પહેલાનું સાંભળેલું છે, પણ તું જે પ્રમાણે એક્સપ્લેન કરે એવું મને નથી કરતા આવડતું. ના, મેં તો નથી સાંભળ્યું, પણ તું જે રીતના લીધું ને એના પરથી હમણાં મેં તો પહેલી જ વાર એમનો સત્સંગ સાંભળ્યો, રાઈટ? પણ તારી જે બોલવાની ઢબ પરથી ખ્યાલ આવ્યો. મેં નથી સાંભળ્યું હજી. કારણ કે ઓકાલામાં સત્સંગ કરતા હતા ને ત્યારે બહુ વખત કોવિડ પહેલા એમને સાંભળ્યા હતા, પછી રિસેન્ટલી તો હમણાં પધાર્યા ત્યારે સાંભળ્યા, અને પછી એમનું છે સરસ બધું યુટ્યુબ પર, પણ હજી મારાથી નથી સંભળાયું કશું. મેં તો આ 4-6 મહિના પહેલા મને કોઈક વૈષ્ણવ એક વખત થોડુંક સાંભળ્યું હતું મેં એમનું, એટલે એના પરથી ખ્યાલ આવ્યો કે, અને સમજાવવાની એમની એ સરસ છે કે ખ્યાલ આવે આપણને, બહુ ઈઝી લાગે એમ. લેવાય આગળ. હલો હલો. હા બોલો. હા માસી, લો આ તો પછી એક અંદર જ જયા કરાય એવું છે. આ તો કેવું તો કે હવે આપણે પડ ઉખડ્યા જ કરે, પડ પરથી પડ પર. તો એમાં સારું છે ને, વચનામૃત લઈશું હવે. હલો, હું વચનામૃત લઉં છું. હા માસી. श्री गिरिधरलाल जी के वचनामृत, श्री गिरिधरलाल जी की जय. હવે આપણે 9મું વચનામૃત લીધું હતું ને, એમાં તિલકનો શું ભાવ છે, વૈષ્ણવ તિલક કરે એનો શું ભાવ છે, તો એવું આપણને કહ્યું, એમણે એવી આજ્ઞા કરી કે ભગવદ પદ આકૃતિ છે, જે તિલક થાય છે તે ભગવદ પદ આકૃતિ છે. તો ઠાકોરજી કેમ તિલક ધારણ, પછી બીજું ઠાકોરજી કેમ, જો આવી પદાકૃતિ હોય તો ઠાકોરજી એમ કે કેમ કરે, તો પછી કે છે એ શ્રી લાડીલીજીના ચરણારવિંદ આપ ધારણ કરો છો એનો ભાવ છે, કે છે એનો ભાવ છે. પછી એનું પદ બતાવ્યું તો આપણને. હવે એટલે આ બે વસ્તુ હતી એમાં. હવે 10મું વચનામૃત લઈએ આપણે. अब 10મો વચનામૃત આપ આજ્ઞા કરે હે જો. એક લડોકરી બાઈ, લડકણી હતી. લડોકરી એટલે આપણે ગુજરાતીમાં કહીને વાડેથી વડવાડ લે એવી લડકણી. એને લડવા સિવાય ચેન ના પડે, કોઈ લડનારું મળવું જોઈએ.
એક લડકોરી બાઈ હતી. માસી હં. એક સજેશન કરું ખાલી કે આ જે આ ભાષા છે ને એમાં જ વાંચન ચાલુ રહેવા દો, ગુજરાતીમાં ટ્રાન્સલેટ ના કરશો. કોઈ એવો Okay. વર્ડ એવો બધાને ના સમજાય એવું હોય તો બરાબર, કારણ કે એમાં ફ્લો બહુ સારો રહેશે. ઓકે, એટલે મને વચ્ચે તો એનું knowledge ટ્રાન્સલેશન નથી. ના કરશો, પછી કરજો ટ્રાન્સલેટ કરવું હોય તો. ઓકે, હા, એ તો પછી વૈષ્ણવ જ કહેશે ને કે ભાઈ આમાં શું કહે છે, હા હા હા. એવું હોય. હા, તાસો તાસો તાકો નામ. હા, જો આખે ગામ સો લડતી, તાસો તાકો નામ લડકરી ધર્યો હતો. તાસો વાકો નિત્ય ને, જો લડે વિના ખાનપાન ન કરે, जो तासों दिन में 20-25 लड़ाई, यस, जो तासों दिन में 20-25 लड़ाई लड़े तब भोजन करे, सो लोग घबराए के राजा के पास फिरियाद करी। तब राजा ने वाको बंदोबस्त कर्यो, सो ता प्रमाण नित्य एक घर लड़े तब भोजन करे। तो वा गाम में एक सास बहू वैष्णव रहती, तो बा बहू ने सासू कही, जो अपने गाम में वे लड़कोरी बाई सबसो लड़े हैं, तो न लड़े और सबके ओसरा मिटाए देहूं और सबके पलटे लड़कोरी सो मैं लड़ूंगी। तब सास ने चाय के राज में पुकारी, जो राजा साहेब ये लड़कोरी बाई सब गामन में ओसरा सो लड़े है, सो सबके ओसरा मिटाए देऊ और सबन के पलटे मेरी बहू लड़ेगी। तब राज को आसामी वा लड़ोकरी सो कही आयो, जो आज सो अमुकी बाई सास बहू के ताके घर तू लड़ने को जयवो, सो आज पीछे नित्य बाके घर लड़वे जइयो। सो सबेरो होते ही वे लड़ोकरी बाई के घर लड़वे गई, वाके घर लड़वे गई, चाय के बैठी, इतने वा बहू आई, तो आवते ही अंगूठा देखायो, अंगूठा देखाय के घर में चली गई, तो वे गाली देने लगी, तो ये गाली देवो ही करे, वे इनसो कछु बोले ही नहीं, सो इनके मन सु माली देते थके और रह जाए, तब वे बहू फेरी बाहिर आय के अंगूठा देखाई जाए। सो इनके मनसु गाली मालिश छपायु छे पण गाली हशे, गाली देते थके और रह जाए, तब वे बहू फेरी बाहिर आय के अंगूठा देखाई जाए, कछु बोले नहीं, घर में जाए के आपनो कार्य जो कछु होय सो करवा करे। उससे ऐसे जब ताई पे गाली देती हारी के रह जाए, तब फेरी आय के फक्त अंगूठा देखाई जाए, तब फेरी
वे गाली देते, तब फिर ही वे गाली देते। सो ऐसे वे लड़ोकरी गाली देती 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 हार गई। रात्रि प्रहर 1 गई, तब अपने घर चली गई। तब फिर दूसरे दिन को यहाँ लड़वे न आई, और गांव में हूँ काहू के घर लड़वे न गई। तब वाह बहू के सास ने दूसरे दिन राज में जाए कही, जो वे तो अब लड़ने नहीं आवे, तो वाक को लड़ने पठाओ। हमारी बहू लड़वे को तैयार है। तब राज को आसामी बा लड़ोकरो के घर गयो कि अब लड़वे क्यों न जाए। હવે મારું ઉપર નથી જતું, છે જ હવે આગળ કઈ 10 મિનિટ ચલા ગયા। જાણી 1 મિનિટ ફરીથી કરું છું। પેજ જતું રહે છે ને। કઈ નહીં, શાંતિથી કાઢો માસી, એ તો ફ્લિપ થઈ જાય પેજ પછી વાર લાગે। હા હા એવું થઈ જાય। એટલે હેતલ, તું વેણુ ગીતમાં જે સંયોગનું કે છે ને હેતલ, એટલે ને નથી બોલાયું લાગતું, ચલ પછી કહીશ ત્યારે। એટલે એ સ્ટોર ઉપર હશે ને એટલે તમે લો તમારું થયું હોય તો। મારું આવી જશે હવે। હા, તો તમારું આવે એટલી વાર જ બોલતી હતી, પણ તમે લઈ લો તમારું। 11માં राजा को हुक्म है। तब लड़कोरी ने कहो, जो अब तू हूँ हारी, सो अब न तो याके घर लड़वे जाऊं। लड़कोरी ने कहो, जो अब तो हूँ हारी, तो अब न तो याके घर लड़वे के जाऊं और न तो काहू के घर जाऊंगी। तब राजा बड़ो आश्चर्य को पाए, जो देखो या लड़कोरी ऐसी लड़ाई करी, जाके हल्ला स्वाखे गाम हारी गयो, और फरियाद आवते सो ऐसे दुख सो नित्य एक घर लड़े, ऐसे बारे बांधे ऐसी लड़ायक सो। इनते हार मानी के लड़वो समूल छोड़ दियो। तो ये बड़ी आश्चर्य की बात भई। तब वह सासू वो वैष्णव को बुलाए के पूछी, जो तुम कौन सी रीत को इतनु हराई। तब इन सासू वो वैष्णव को बुलाए के पूछी, जो तुम कौन सी रीत सो इनको हराई। तब इन सासू बहू ने कही, जो હવે સરસ, जो हमारे गुरुदेव के प्रताप बल सो हराई है। मारो तो कछु सामर्थ्य नहीं, और हमारो तो कछु सामर्थ्य नहीं, परंतु इन लड़कों से पूछी चाहिए, जो यासो हमने कछु संभाषण क्यों है किया है। तब राजा ने पूछी कि ऐसे तुम्हारा गुरु सामर्थ्यवान है तो कहाँ है। तब इनने कही,
जो श्री गोकुल में विराजत हैं। सो बात सुनी के राजा को चित्त प्रभु के विषय बहुत आसक्त भयो। तो राजा सब गांव के लोग जो दैवी होंगे सबन को लेके श्री गोकुल गए। तो ये बाई वैष्णव के संग तो सब गांव वैष्णव वे लड़कों समेत भये। तासो वैष्णव को सत्संग ऐसो है। तो जाके संगते दुख तथा अविद्या अनेक तरह की होय तो सब दूरी हो जाए। तासो सत्संग वैष्णव को जरूर करनो। इति श्री गिरिधर लाल जी के वचनामृत 10मो संपूर्ण पूर्ण थाय छे। બધા સમજ્યા હશે હવે નિશા? માસી આ તો સમજાયું જ હતું ને. સમજાયું જ હતું. તમારે ગુરુનું મહત્વ બતાવ્યું. બધા સાંભળીને બધા એમાં એમ કે સ્વીકારી લીધું એમણે ગુરુનું. શ્રી ગોકુલ ગયા. કારણ કે પ્રતાપ જોયો ને કે એમનાથી વૈષ્ણવોનો પ્રતાપ જોયો એટલે કે વૈષ્ણવ આવા હોય તો પછી ગુરુ કેવા હોય ને. એટલે ગુરુદેવનું પ્રતાપ બળ જોયું. કાલે બહુ સરસ એક મેં વાંચેલો ઇંગ્લિશમાં કે એમાં સરસ કોટ હતો કે ક્યારે પણ તમે એમ કે કોઈ તમારી સામે ક્રોધ કરતું હોય ને તો એની સામે ન થશો, એનાથી દૂર જ જતા રહો થોડી વાર માટે. એટલે એના ક્રોધના વાઇબ્રેશન તમારામાં નહીં આવે. જો એ વાઇબ્રેશન આવશે તો તમે તમારું મૂળ જે પોઝિટિવ નેચર હશે ને એને પણ તમે ખોઈ બેસશો. નેગેટિવ એનર્જી ટ્રાન્સફર થાય ને તરત. રાઈટ. આપણે કેટલી બધી વાર એવું કહીએ કે ગુરુ છે તો ઘણી વાર બધા જે સ્વમાર્ગીય હોય અને તે પણ પાછા સમજી શકતા હોય એવા વૈષ્ણવોની વાત નથી, પણ ઘણી વાર કોઈને એવું લાગે કે જો ને આપણે તો ચરણ સ્પર્શ કરીએ છીએ, ચરણ ઢાકેલા છે, એ બીજી બાજુ વાત કરે છે. પણ જ્યાં દ્રષ્ટિ ન આપવા જેવી હોય, જ્યાં સ્પર્શ ના આપવા જેવું હોય ત્યાં કેવી રીતે આપે? કારણ કે એ પણ ટ્રાન્સફોર્મેશન થાય જ્યારે આપણે એમને ચરણ સ્પર્શ કરીએ છીએ. આ આચાર્ય ચરણોના મહત કૃપા કેમ હોય છે ભગવદીઓની કે એમના ચરણમાં એમના તપનું જે બળ હોય છે એ અને એ આપણામાં ટ્રાન્સફર થાય છે. જ્યારે ચરણ સ્પર્શ કરીએ તો એમના તપથી એમને જે મળ્યું છે એ બધું આપણને આપી દે છે. એટલે આપણે ભાગવતજીમાં જોયું કે ભગવદીઓની કૃપા, ભગવદીઓના સ્પર્શ માત્રથી, ભક્તોના સ્પર્શ માત્રથી પાવન થવાય છે. તો એ સ્પર્શ એટલા માટે કે એમને જે સ્પર્શ થાય તો એમને જે તપ હોય છે એમનામાં, જે ભેગું થયેલું તપનું બળ એ સ્પર્શ દ્વારા બીજામાં ટ્રાન્સફર થાય છે અને એ ટ્રાન્સફર થતા જ પાવન થાય છે. એક્ઝેક્ટલી. એટલું તો થોડુંક એવું આત્મશ્લાઘા નથી કરતી. મેં મારા ઘરમાં નિશા 3જા દિવસથી જ જોયું છે. આ તને તો ખબર જ છે કે કેટલી ગીતા આગળ થઈ છે આ રૂમમાં. અને કેટલું બધું આખી રાત ગીતા ચાલતી હતી ને જ્યારથી પણ એમ કે સ્પીચ જતી રહી ત્યારથી હું એક દિવસ પણ મને કોઈ અનુભવ નથી થયો અને પોતે 3જા દિવસથી હું શાંતિથી મારી જગ્યાએ સુઈ ગઈ છું. એટલે વાઇબ્રેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તમે કેવા ગ્રુપમાં રહો છો, ક્યાં રહો છો, કેવી જગ્યાએ જાઓ છો, બહુ જ અગત્યનું છે. હા, એટલે યથા બહિર્મુખા. પણ બહિર્મુખતા આપણે કઈ એવું નથી કે આપણે બહુ જડ વૃત્તિથી રહેવાનું છે કે અમે તો પુષ્ટિ માર્ગીય એટલે આપણે કોઈની જોડે વાત ના કરીએ કે પુષ્ટિ માર્ગીય એટલે આપણે કોઈ ક્યાંય બહુ ખાનપાન ના કરીએ કે પુષ્ટિ માર્ગીય એટલે અમુક જગ્યાએ જે રીતની ચર્ચા થતી હોય ત્યાંથી ખસી જઈએ. એ ખાલી પુષ્ટિ માર્ગીય માટે લાગુ નથી પડતું. આ સર્વસામાન્ય નિયમ છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે
કે આ જો આવી રીતના જીવન નહીં જીવો તો આજુબાજુની અશુદ્ધિ તમારામાં પ્રવેશતા વાર નહીં લાગે. પછી એ તમે કોઈ આ તો આચાર્ય ચરણ છે કે ફિલોસોફર છે, અને આપણે એમના માર્ગમાં છે કે જે આપણને આ બહુ સરળ રીતે મળી ગયું છે. આ મોટિવેશનલ સ્પીકર પાસે જાવ તો શું સમજાવે તમને? આ જ બધું સમજાવે, પણ ત્યારે સારું લાગે, અંગ્રેજીમાં હોય અને દેખાતું હોય, પ્રકટ દશામાં હોય. જ્યારે આપણને આચાર્ય ચરણે પુસ્તકોમાં આપી દીધું, એની આપણને કઈ ગતિ નહીં, ગમ નહીં, અને આપણા મનની કર્યા કરીએ આપણે જેમ ફાવે એમ. શિક્ષાપત્રમાં 4 અ છે, બોલી જાઓ કોઈ. તમે જ બોલો ને બેન. આ વાતો જે ચાલી છે, બોલો. આગળ લો. એવું ના ચાલે, યાદ કરો. એવું ના ચાલે, યાદ કરો. 4 અ બોલી જાવ. રોજે તો કીર્તનમાં લઈએ છે આપણે. હરિરાયજી નું કીર્તન લો છો કે નહીં? યાદ આવી જાય ચર્ચા ઉપરથી અસર યાદ આવી. 4 યાદ રહેવા જોઈએ વૈષ્ણવને. એવું ના ચાલે. કાલે યાદ કરીને ફરી બોલજો. વૈભવીબેન. સારું, અધ્યાય ખોલવો પડશે. અને રોજ જે કીર્તન લેવાનું, ભોરહી શ્રી વલ્લભ વલ્લભ તે કહીએ, એમાં 4 આજ્ઞાઓ આવી જાય, સાથે બાળક આવી જાય, બધું જ આવી જાય. ભોરહી શ્રી વલ્લભ કીર્તન લેજો રોજ. જે આ 4 આજ્ઞાઓ ભલે આપણે પાડી ના શકીએ, કીર્તન દ્વારા રોજે ગાન કરવાનું, વલ્લભની કૃપા. કારણ કે 4 એટલી મહત્વની છે, પણ આપણે પેટના લાગ્યા પેટ. મારે કીર્તન નથી. ભોરહી શ્રી વલ્લભ વલ્લભ તે કહીએ. મારે કીર્તન નથી. અમારે છે ને પ્રાતહી ઉઠે શ્રી લક્ષ્મણ કરી એ કીર્તન છે. એમાં બધા વલ્લભ નું એ પણ હોય, અમારે એ પણ છે, પ્રાતઃ સમય ઉઠે શ્રી વલ્લભ, પણ આ પણ હોય. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે એ પણ હોય, પણ આ લેવાનું. આમાં છે 7 બાલક આવી જશે. હરિરાયજી નું કીર્તન છે. પ્રાતઃ સમય લક્ષ્મણ સૂત નું જે લક્ષ્મણ સૂત નું જે પદ છે ને, એની અંદર પણ બધા બાલક પણ આવી જાય. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે એમાં બધા નિધિ પણ આવી જાય ને બધું આવી જાય. પણ આ કીર્તન હરિરાયજી નું જ છે, ભોરહી શ્રી વલ્લભ. અને એમાં હરિરાયજી જે આ 4 આજ્ઞાઓ છે ને, એ પણ લે છે. અસદાલાપ ના અન્યાશ્રય અસમર્પિત લેના અસદાલાપ સત સંગહાન. આઈ ગયા 4 ફરીથી લો. 4 સત્સંગ, અસદાલાપ અને બીજા 2 હજુ વિસ્મરણ થઈ રહ્યા. અન્યાશ્રય અસમર્પિત લેના અસદાલાપ અસત સંગહાન. હા, મારે કીર્તન કુંજમાં નથી બિરાજતા. આ કીર્તન નથી બિરાજતું. અને મને ફોટો પાડીને મોકલીશ આપણા ગ્રુપમાં. બહુ સુંદર કીર્તન છે આખું. મેં પણ પહેલી વાર સાંભળ્યું. ભોરહી શ્રી વલ્લભ વલ્લભ તે કહીએ. એમાં છે, જેની પાસે સેવા સંગીત સાગર બિરાજતું હશે એમાં છે. સેવા સંગીત સાગર માં આલાપચારી અમારી પાસે પુષ્ટિસાર સંગ્રહ છે. અમારી પાસે એટલે પુષ્ટિસારમાં નથી. ના, પુષ્ટિસારમાં તો કીર્તન નો ક્રમ નથી. એ તો ધોળપદ પણ છે ઘણા બધા. અને પુષ્ટિસારમાં નિત્યના કીર્તન છે. પુષ્ટિસારમાં પણ નિત્યના કીર્તન તો ખરા. તો હિન્દુસ્તાની પુસ્તકમાં પણ આ કીર્તન નથી બેન, એટલે મને ખ્યાલ નથી. વલ્લભના જે કીર્તન નું પુસ્તક હોય એમાં હોય, અને એમાંથી લઈને આ વળી શિલ્પાબેને આમાં મૂક્યું છે. બાકી અત્યાર સુધી તો મેં તો મારા સાસુ લેતા હતા, એટલે મને આ કીર્તન ખબર હતી. મેં કોઈ પુસ્તકોમાં નતું જોયું. પછી આ ભોરહી શ્રી વલ્લભ કીર્તન આપણે પુષ્ટિ પત્રાચાર માંથી આ જ કીર્તન લીધું? ના, એ તો ભોરભય લીધું હતું નહીં? ના, એ તો ભોરભય. હા, ભોરભય ભાવસો એ લીધું હતું. તમે પધરાવજો બેન, અમે લખીને મૂકી રાખીશ. પધરાવજો તો કીર્તન કુંજમાં લખીને. હા, મૂકી રાખજો. આ તો બહુ જ સુંદર છે. અને રોજ તમને આમ એના વગર આમ તમને સેવામાં અંદર જવાનું જ આમ એ ના થાય. એટલી તમને પછી એનું આમ એડિક્શન થઈ જાય ને, એવું કીર્તન છે આ તો. જય ગોસ્વામી. એટલે હું પણ સવારમાં
પદ મારે પણ આ જ લેવાનું, 7 સ્વરૂપના દર્શન થાય ને એટલે પ્રાત સમય ઉઠે કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન પ્રકટ ભય શ્રી વલ્લભ, એટલે એ જ કીર્તન હું સૌથી પહેલા એ જ કીર્તન લઉં છું કે 7 સ્વરૂપના દર્શન થાય એમ, જે તમે કહો છો ને 7 સ્વરૂપના દર્શન છે, આપણે 7 સ્વરૂપના દર્શન થી આપણી ભોર થાય તો હું પણ પહેલા આ જ પદ લઉં છું. એ સાતે સ્વરૂપના છે ને, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા, એમાં પણ આવી જાય છે. કૃપા, હા, એમાં હા, પણ એ કહીએ છીએ, એ અમે એ કહીએ ખ્યાલ છીએ. ના અને આ કીર્તનો ભોરે પણ જે વલ્લભ કીધું ને એટલે મને એની કસ્ટમર અસદ આલાપ યાદ આવી ગયું, કારણ કે હરિરાય ચરણમાં એટલે અત્યારે જે વાર્તા આપણે વાતો ચાલતી હતી તો એ વાતો ઉપર હતી, રાઈટ, કે અસદ આલાપ એટલે કામ વગરનું બોલવું નહીં એમ, તો મને ખાલી શબ્દ એ જ ગુંજ્યા કરે, બીજું બધું વિસ્મરણ થઈ ગયું. ના ઘણી વખત શું છે, આ 4 આજ્ઞાઓમાંથી આપણે પેલું અસમર્પિત, એટલે અસમર્પિતમાં પાછું આપણે તો ખાદ્ય પદાર્થને જ એટલું બધું મહત્વ આપી દીધું, કારણ કે આપણને પેટની જ વધારે ચિંતા, પણ એના સિવાય એટલું બધું અસમર્પિત થઈ જતું હોય છે જ્યારે આપણે કંઈ પણ અન્યાશ્રય પણ ઝીણી ઝીણી બાબતમાં થતા હોય છે. પ્રસંગ અસદ વાંચ્યો આલાપનું પણ કંઈ લેવા જવાનું નથી હોતું, અને એક હમણાં ફોન જ આવ્યો માસી નથી ને અસદ આલાપ થયો નથી. હમણાં જ માસીએ ગિરધરલાલજી નો પ્રસંગ વાંચ્યો, એમાં જ અસત્સંગ નો ભાવ આવ્યો, એટલે છેલ્લે ભાવમાં હતું જ કે સત્સંગ વગર વૈષ્ણવે રહેવું નહીં એમ, તો એ અસત્સંગ યાદ આવ્યો. પ્રભુ અંદરના અને અમુક શબ્દો હેતલ તો કેટલા સરસ આપણે છે ને ઈશા? તેવો સદાનંદી અસુમતિ સુત પ્રેમ સહિત ભક્તિ જીય જાન, નહીં આ કીર્તનના આખું અંદરના કીર્તન શબ્દો જ સુંદર છે. અને મને તો આ કીર્તન છે ને મારા સાસુ લેતા હતા ને પહેલેથી, એટલે પછી મેં લખ્યું હતું, ત્યારે મને કોઈ પુસ્તકમાં નહીં, પણ પછી પ્રેમિલા ફોઈએ પુસ્તક પધરાવી છે, વલ્લભના જ કીર્તન છે એમાં, હરિરાય વિરચિત, અને પછી તો આ શિલ્પાબેનમાં જ આવી ગયું, એટલે અને પછી આમે હવે અમુક વખત પછી તો કીર્તન કેવું, નિત્યના કીર્તન તો મોડે થઈ જાય, એટલે પછી તમારે પુસ્તક પણ ના લેવું પડે. નિત્યના બધા મોડે છે અમારે, બરાબર છે. હા, એટલે પછી તો ના લેવું પડે, પણ આના બોલ જ એવા છે ને. આચાર્ય ચરણની કૃપા હતી તો આજે આ કીર્તન પધરાવ્યું. એ કોઈના ને કોઈના થકી તમારા થકી બોલાવડાવ્યું ને પછી પાછું હું તો તમારા પર જ અટકી ગઈ કે બોલો 4 બોલો. ચાર વસ્તુ: અસદ આલાપ, અસત્સંગ, અસમર્પિત, ચોથું ગુરુ. કઈથી ભૂલ થઈ જાય? કઈથી ભૂલ થઈ જાય ચોથું? અન્યાશ્રય. હા નિશા બોલ. ના ના, એ તો હું કહેતી હતી કે તું જે ભાવથી કહેવા માંગતી હતી વેણુ ગીતમાં, એટલે દૂરદર્શન અને દૂરશ્રવણની દ્રષ્ટિ તો આપી જ છે આપે, એટલે વેણુ ગીતનું જે ગોચારણની જે લીલા, જે સખાઓ સહિત પ્રભુ બિરાજે છે વનમાં, એ લીલાના અંગરૂપ ગોપીજનો બની શકતા નથી, કારણ કે એ લીલાનો અધિકાર તો સખાઓનો જ છે, ગોપ બાળકોનો જ છે. તો એ લીલા ના દૂરદર્શન અને શ્રવણ દ્વારા પ્રભુ એનું આસ્વાદન કરાવે છે ગોપીજનોને. પણ એ બધું કર્યા પછી જ્યારે વનમાંથી પધારે છે અને શ્યામ સુંદરના દર્શન કરે છે, ત્યારે જે ગોપીજનોની સ્થિતિ છે, એટલે ત્યાં આપણે બહુ વખત વાત થાય છે પદ્મદલા હતા વિલોચન, કે જે દર્શન કરવાને આતુર એવા એમના નૈના હોય છે અને આવી જાય છે પ્રભુના દર્શન કરવા માટે, અટારીમાં આવી જાય છે, પણ લાજ કાઢેલી છે, મોટા ઉભેલા છે, તો શ્યામ સુંદરના દર્શન કઈ રીતે થઈ શકે? ત્યારે પ્રભુ સ્વયં જે વનમાલા ધરાઈ હોય છે ગોપ બાળકોએ, એમાંથી એક ફૂલની ગેંદ બનાવીને ઉપર ઉછાળે છે. ગેંદ ઉપર ઉછળે એને લેવા માટે પ્રભુએ પણ ઉપર દ્રષ્ટિ કરવી પડે, અને એ દ્વારા નેત્રથી નેત્રમાં દ્રષ્ટિ આપીને પ્રભુ જે દાન કરે છે, તો એ ત્યાં આગળ સંયોગનું દાન થઈ જાય છે. ત્યાં આગળ એવો કોઈ વિપ્રયોગ જે ગોપી ગીતમાં થયો છે એ થયો નથી, બરાબર? કારણ કે ગોચારણમાંથી પ્રભુ પધારે છે ને આ રીતે રસનું દાન કરે જ છે, એટલે ત્યાં સંપૂર્ણ સંયોગ છે. એટલે તું જે રીતે કહેવા માંગતી હતી ને એ કહું છું. અને ત્યાં ગોપી ગીતમાં વિપ્રયોગ પછી યુગલ ગીતની રચના થઈ છે.
ગોપી ગીત પછી, કારણ કે ત્યારે તો યુગલ લીધા ને દરેક માસના યુગલ લીધા ને, બબે માસના કરીને 24 યુગ, એક માસના બબે કરીને 24 યુગલ લીધા ને. 12 યુગલ 12 યુગલ એટલે 24 શ્લોક છે એવું કઈક છે ને? 24 પણ યુગલ 12. ના એટલે એકમાં 2 એવી રીતના હું તો કઉ છું. હા, 102 એટલે 24 એ થયા. યુગલ યુગલ બે વચ્ચે એક કરે એટલે યુગલ કહેવાય ને. હા બસ એવું જ. હા. અને 12 પહેલું છેલ્લું એ અધિક માસનું, પહેલું અને છેલ્લું એટલે 25મું, એટલે પહેલું અને છેલ્લું 26મું એ અધિક માસનું, અને પછી બીજા થી 25 2 to 25 એ જોડકા, એ યુગલ 12 માસના. એટલે યુગલ હા. ગીતમાં જે પહેલું છે અને જે અંતિમ છે એ અધિક માસમાં ગણવાનું, અધિક માસની લીલા ગણવાની, અને પછી બીજાથી માંડીને 25મું એટલે બીજું ત્રીજું ચોથું પાંચમું એવી રીતના યુગલ થશે. પહેલું બીજું યુગલ નહીં થાય, પણ બીજું અને ત્રીજું, ચોથું અને પાંચમું એમ કરતા કરતા છેલ્લું 12મું જે મહિનાનું એટલે 12 માસનું, તો એ છેલ્લું થશે 24 અને 25મું. આ રીતના ભાવ આવશે યુગલ ગીતમાં વર્ણન પ્રમાણે. હા બરાબર છે, આપણે લીધું હતું ત્યારે એ રીતે જ હતું. 3 રાજસ ભાવના, બીજા 3 યુગલ સાત્વિક ભાવના, અને ત્રીજા 3 યુગલ તામસ, અને છેલ્લું જે આવશે તે નિર્ગુણ નું આવશે. એવી રીતે આવે છે આ યુગલ નું આખું. નિર્ગુણમાં પણ પાછા 3 ભાગ આવે છે, કર્મ, જ્ઞાન અને ભક્તિ. એવી રીતના 22 અને 23માં યુગલ નું આવે છે. અને હેતલબેન કયો છંદ? બહુ સુંદર છંદ છે યુગલ ગીત. મને છંદ હા, એ છંદની રચનામાં જ છે, એટલા માટે એ છંદ આપણે કહ્યું ને એટલા માટે એ છંદ સ્વાગત છંદમાં છે, સ્વાગતા છંદમાં. So this is sort of like a digital. નીતાબેન લઈ લેશો? હું લઈ લઉં છું, કોઈ નથી બોલતો તો. ત્રડઈન ચરણન કેરો સંભળાય છે? ત્રડઈન ચરણન કેરો ભરોસો, ત્રડઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન, સબ જગમાં જ અંધેરો ભરોસો, ત્રડઈન ચરણન કેરો. साधन और नहीं आखली में, जासु होय निवेरो, सुर कहाँ कहे त्रिविधान तेरो, बिना मोल को चेरो भरोसो, त्रडईन चरणन केरो भरोसो. हरिनो हरि छे मम रक्षक, એ ભરોસો જાય નહીં, જે કરશે તે હરિમમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ત્રડઈના ચરણન કેરો ભરોસો, ત્રડઈના ચરણન કેરો. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.